અષાઢ મહિનાના સુદ પક્ષની તેરસ તિથિ એ દેવી પાર્વતીને પ્રસન્ન કરવા જયા પાર્વતીનું વ્રત કરવામાં આવે છે. આ વ્રતથી માતા પાર્વતીના અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ઉપરાંત એવી માન્યતા છે કે જયા પાર્વતી વ્રતમાં ભગવાન શિવની કૃપાથી મહિલાઓને સંતાન પ્રાપ્તિનું વરદાન મળે છે. માન્યતાઓ અનુસાર આ વ્રત 5 દિવસ સુધી ચાલે છે. દેવી જયા દેવી પાર્વતીના વિવિધ સ્વરૂપોમાંથી એક છે. જયા પાર્વતી વ્રત મુખ્યત્વે ગુજરાતમાં ઉજવવામાં આવે છે. અવિવાહિત મહિલાઓ પણ યોગ્ય વરની ઈચ્છા સાથે આ વ્રત રાખે છે. બીજી તરફ આ વ્રત કરવાથી પરિણીત મહિલાઓને તેમના પતિના લાંબા આયુષ્ય અને સુખી દાંપત્ય જીવનનું વરદાન મળે છે. આ દિવસે અવિવાહિત મહિલાઓ તથા યુવતીઓ પરિણીત મહિલાઓ રેતીનો હાથી બનાવે છે અને તેના પર 5 દિવસ સુધી 5 પ્રકારના ફળ, ફૂલ અને પ્રસાદ ચડાવે છે. માતા પાર્વતી અને ભગવાન ભોળેનાથની પૂજા કરવામાં આવે છે. વ્રતના પ્રથમ દિવસે જુવાર, ઘઉંના દાણાને નાના વાસણમાં વાવવામાં આવે છે અને પૂજા સ્થળ પર રાખવામાં આવે છે. જુવાર અથવા ઘઉંના દાણાને 5 દિવસ સુધી પાણી આપવામાં આવે છે. આ વ્રતના પારણાના દિવસે મહિલાઓ જાગીને રાતભર ભજન અને કીર્તન ગાઈને માતાની પૂજા કરે છે. બીજા દિવસે સવારે ઘઉં અથવા જુવાર ઉગાડવામાં આવેલા ખાસને વાસણમાંથી બહાર કાઢીને નદીમાં વહેવામાં આવે છે. ત્યારબાદ તેની પૂજા કરવામાં આવે છે. જયા પાર્વતી વ્રતના 5 દિવસના ઉપવાસ દરમિયાન મીઠાનો ઉપયોગ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. માન્યતા અનુસાર કેટલાક લોકો 5 દિવસના ઉપવાસના સમયગાળા દરમિયાન અનાજ અને તમામ પ્રકારની શાકભાજીઓનો ઉપયોગ કરવાનું ટાળે છે. જયા પાર્વતી વ્રત 5, 7, 9, 11 અને વધુમાં વધુ 20 વર્ષ માટે નિર્ધારિત છે.